વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. અત્યારે મારે આજે ક્વેશ્ચન આન્સર અટેમ્પ્ટ કરવાના છે, એટલે કે એક પેપર અટેમ્પ્ટ કરવાનું છે જે ગ્રંથપાલ એવી કંઈક એક્ઝામ છે અને એનું પેપર આવ્યું છે વેબસાઇટ ઉપર. તો ચાલો એ સોલ્વ કરી લઈએ. આ છે એ પેપર. તો અત્યારે 11:10 થયા છે અને હમણાં હું મારું પેન ને બુક ને બધું લઈ લઉં ને પછી ટાઈમર સ્ટાર્ટ કરીને ટાઈમર ઉપરથી આપણે ટોટલ ક્વેશ્ચન કંઈક 210 જેવા છે. મેં આ ફોનમાંથી આ ફોનમાં ટ્રાન્સફર કરી લીધા છે. અત્યારે આ પેપર 210 ક્વેશ્ચન છે ટોટલ. નંબર ઓફ ક્વેશ્ચન 210 જોઈ શકો છો. ઓકે, તો ચાલો અત્યારે આપણે આમાં મોસ્ટ ઓફ તો મને એની પેપર સ્ટાઇલ એટલી બધી ખબર નથી, પણ જેવું તેવું મેં જોયું ને તો મને મેથ્સ દેખાણું, રિઝનિંગ દેખાણું, જીકે દેખાણું અને ઇંગ્લિશ દેખાણું, ગુજરાતી દેખાણું, એ ટાઈપના જ છે ક્વેશ્ચન. તો ચાલો મેં કીધું આપણે અટેમ્પ્ટ કરી લઈએ અને આ એક પ્રકારની ટેસ્ટ પણ થઈ જાય આપણા માટે, વીકલી માટે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. 11:15 આપણે સ્ટાર્ટ કરશું પેપર આપવાનું. પેપર આપવાની સ્ટાઇલ હું તમને કહી દઉં. અત્યારે જો ટાઈમર મારો સ્ટાર્ટ થઈ ગયો છે. તો પેપર આપવાની સ્ટાઇલ હું તમને કહી દઉં કે 2 કલાકનું પેપર રાખીશું, એટલે 2 કલાક ટાઈમ હશે મારા માટે. અને 210 ક્વેશ્ચન છે અને આમાં ઓલરેડી જવાબ ટીક કરેલા જ છે, કારણ કે આ છે ને આન્સર કી છે, એટલે આમાં ઓલરેડી જવાબ છે જ. પણ આપણે સુપર ઓનેસ્ટી સાથે જવાબ કઈ રીતે આવ્યો એ આપણે તપાસી લેશું અને જેટલા આપણે આવડે એટલા આપણે આમાં લખતા જઈશું. તો ચાલો સ્ટાર્ટ કરી. એક કલાક કમ્પ્લીટ થઈ છે અને ખાલી હજી તો 40 ક્વેશ્ચન નથી, 38 ક્વેશ્ચન જ થયા છે. અહીંયા હું આન્સર લખતી જાઉં છું. જે સાચા જ છે આન્સર, એકાદા બેમાં જે મને એવું લાગે શીખવા જેવા છે એ લખી જાઉં. બાકી ઇઝી ક્વેશ્ચન છે પણ તો વાર લાગે છે, મારે સ્પીડ થોડીક ઓછી છે. ચાલો આગળનું સ્ટાર્ટ કરીએ અહીંયાથી. અત્યારે 1:10 થઈ ગઈ છે. મારે ખાલી 5 મિનિટની જ વાર છે પેપર પૂરું થવામાં. પણ મારે ક્વેશ્ચન કેટલા અટેમ્પ્ટ થયા છે? પાર્ટ એ 60 માર્ક્સનો હતો, જેમાં મેથ્સ અને રિઝનિંગ હતું. અને પાર્ટ બીમાં છે ને જીકે, અત્યારે બંધારણના ક્વેશ્ચન હાલે છે, એટલે આગળ હવે કયા કયા સબ્જેક્ટ આવશે એ મને પછી ખબર પડશે. તો ચાલો હવે હું જમી લઉં ને જમીને પછી પાછું વાંચવા બેસી જઈશ. ને મને જીકેમાં છે ને આટલા ક્વેશ્ચન આવડ્યા જે ઇઝી હતા અને બીજા કરંટ રિલેટેડ હતા. એટલે કરંટનું તો અત્યારે 2-3 મહિનાનું કરંટ એટલું બધું મેં ખાસ કરેલું હતું નહીં, પણ કરંટના ઇઝી હતા. જો વાંચ્યું હોય તો આવડે વાંચતા એમ. તો ચાલો હવે જમીને પછી બીજા પેપર સોલ્યુશન સોલ્વ કરી લઈએ. જમવામાં આજે રીંગણા ને બટેકા ને વાલ ને બધું મિક્સ શાક બનાવી દીધું મારી દીદીએ. રોટલી ને પરોઠું થોડુંક સવારનું પડ્યું છે. તો ચાલો હવે જમી લઈએ, જમીને પાછું પેપર સોલ્વ કરી લઈએ. તો જમીને પાછી હું પેપર સોલ્વ કરવા માટે બેસી ગઈ છું. મારે અત્યારે 81માં ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરવાનું છે. આ ક્વેશ્ચન છે ફકરા ઉપરથી જવાબ આપવાના. 5 ક્વેશ્ચન છે, એ રીતના ક્વેશ્ચન હવે સ્ટાર્ટ થાય છે. તો જોઈએ આગળ કઈ રીતના ક્વેશ્ચન આવે છે અને પછી હું તમને કહીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ.
ક્વેશ્ચન સુધી થોડા એવું લાગ્યું જાણી ગયું, પણ પછીથી છે ને બધા ક્વેશ્ચન મને એવું લાગે છે એનો સ્પેશિયલ ગ્રંથપાલની એક્ઝામ છે તો એનો સ્પેશિયલ સબ્જેક્ટ હોવો જોઈએ. એના રિલેટેડ આ વસ્તુ આલે છે. જાહેર પુસ્તકાલય કોને મુખ્ય હેતુ શું છે અને આ તેની એ ટાઈપના જ બધા ક્વેશ્ચન આવે છે. તો એવું તો મારે કોઈ દિવસ આવ્યું નથી ને આપણો એ સબ્જેક્ટ નથી એટલે આવે નહીં. તો બસ એ ક્વેશ્ચન બધા જવા દઉં છું. પછી જોઈએ કે નવા કાંઈ આવે છે કે બધા એના જ ક્વેશ્ચન છે. જો એ જ છે બધા એ ટાઈપના જ ક્વેશ્ચન છે લાઇબ્રેરીના ટાઈપના. અને ભારતના સૌથી મોટી લાઇબ્રેરી કઈ છે ચાલો એ તો આપને ખબર હોય. છે એ ટાઈપના ક્વેશ્ચન જ છે બધા જ. તો ચાલો હું જોઈ લઉં કે બધા એ ટાઈપના છે કે અલગ આવે છે વચ્ચે. તો મેં બધા ક્વેશ્ચન ઉપર નજર કરી લીધી. બધા એ ટાઈપના જ ક્વેશ્ચન છે જેનો સ્પેશિયલ સબ્જેક્ટ હશે. તો ચાલો આટલા ક્વેશ્ચન મેં અટેમ્પ્ટ કર્યા છે. મેથ્સ રીઝનિંગ સારું હતું, એમ તો સાવ ખરાબ પણ નહોતું ને બહુ વધારે અઘરું પણ નહોતું, મીડિયમ લેવલનું હતું. અમુક ક્વેશ્ચન છે હતા હજી મેં ટોપિક કર્યા નથી ને એના હતા, જેમ કે 1, 2, 3, 4, 5, 6 અને 7 ક્વેશ્ચનમાં મને થોડોક ડાઉટ ગયો અને મને ન આવડે એમ કે 7 ક્વેશ્ચન. બાકી બધા ક્વેશ્ચન તો આવડી ગયા, જવાબ જોઈને પછી ગણતરી થઈને આવડી તો ગયા એમ એ ટાઈપનું. અને અહીંયા બંધારણના હતા અમુક ક્વેશ્ચન ને અમુક કરંટને રિલેટેડ હતા. કરંટના તો 2-3 આવડ્યા, બાકી અગાઉના ન આવડ્યા. અને બીજા તો જે સહેલા હતા અમુક જેમ કે ટકા વિકાસના કેટલા લક્ષ્યાંકો, સિદ્ધાંતો કેટલા, એ બધું એ ટાઈપનું હતું. તો એકાદ 2 ક્વેશ્ચન આવડી ગયા, બાકી કંઈ આવડ્યા નહીં. આ બધી ગણતરી કઈ રીતે મેં એ છે આટલી જ ગણતરી થઈ હતી. તો બસ આ તો આજનો વિડીયો. હવે આજે આપણે બીજું કાંઈ કરવાનું નથી, જોઈએ આગળ તો શું કરીએ.